રાજકોટના સરદાર ગામ ખાતે રાજવી પરિવાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે નવી પહેલ રૂપે ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક શાળાનું ભવ્ય ઉદ્ઘાટન અને નામકરણ કરવામાં આવ્યું હતું। આ ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક શાળાનું રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ઉદય કનગટ, રાજકોટના મેયર ડોક્ટર નિહલ શુક્લ અને ગામના સરપંચ સહિતના મહાનુભાવો તથા ગ્રામજનોએ હાજરી આપી કાર્યક્રમને બિરદાવ્યો હતો। સરદારના, રાજકોટના અને ગુજરાતના પ્રતિષ્ઠિત રત્નરૂપી શિરોમણી મહાનુભાવોને હું નમન કરું છું। સભામાં બિરાજમાન માતાઓ, સજ્જનો અને પ્રિય વિદ્યાર્થીઓને હું પ્રણામ કરું છું। આજે મારા પૂજ્ય પિતાશ્રી રાજકોટ ઠાકોર સાહેબ દ્વારા સરદાર ગામમાં જે શિક્ષા પ્રતિ પહેલ થઈ છે એને હું એક જ્ઞાનરૂપી યજ્ઞ સમજું છું અને આપ બધાથી વિનંતી કરું છું કે આપ સૌ પોતાના આપના બાળ બાળિકાઓને આ દુર્લભ સુવિધા જે નિઃશુલ્ક રૂપમાં ઉપલબ્ધ છે એનો લાભ લેવા પ્રોત્સાહિત કરો, પ્રેરણા આપો અને આગળ વધવાનું મનોબળ આપો, મનોબળ પ્રદાન કરો। મારા પ્રિય વિદ્યાર્થીઓને હું એ કહેવા માંગુ છું કે મને આજે પૂરો વિશ્વાસ છે કે દીવાના પ્રકાશ હેઠળ ભણતા ગામડાના બાળકો એસીના રૂમમાં ભણતા શહેરોના બાળકો કરતાં વધારે ઓજસ્વી અને તેજસ્વી નીકળશે। હું વિદ્યાર્થીઓથી કહેવા માંગુ છું કે આપ આપના સંકલ્પને દ્રઢ રાખો, આપના ધ્યેયને દ્રઢ રાખો અને વિઘ્નોથી પરાસ્ત થયા વગર પરિશ્રમના માર્ગ પર આગળ વધો। કારણ કે વિદ્યાર્થીઓના જીવનમાં અનેકો વિઘ્નો, વિપદાઓ અને સંઘર્ષો આવે છે, વિદ્યાર્થીઓને જૂઝવું પડે છે। એટલે જ્યારે સંઘર્ષોની વાત હોય તો હું આપના સમક્ષ પૂજ્ય દાદાનો વારસો રાખતા શ્રી રામધરીસિંહ દિનકર સાહેબની અમુક પંક્તિઓ પ્રસ્તુત કરવા માંગુ છું। श्री रामधरी दिनकर साहब पंक्तियों में कहे छे कि वसुधा का नेता कौन हुआ, भूखंड प्रणेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, नव धर्म प्रणेता कौन हुआ, उसने जिसने न कभी आराम किया, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर नाम किया। जब विघ्न सामने आते हैं सोते से हमें जगाते हैं। જ્યારે વિઘ્ન આપણી સામે આવે ત્યારે આપણે ઝંઝોડે છે, આપણને જગાડે છે। जब विघ्न सामने आते हैं सोते से हमें जगाते हैं, मन को मरोड़ते हैं पल पल, तन को झंझोड़ते हैं पल पल, सतपथ की ओर बढ़ाकर ही जाते हैं हमें जगाकर ही। वाटिका और वन एक नहीं, आराम और रण एक नहीं। संघर्ष करवो होय तो आपने आराम त्यागवो पड़शे, आपने परिश्रमना पथ पर आगळ वधवू पड़शे। कंकड़िया जिनकी सेज सुधर, छाया देता केवल अंबर, विपदाएं दूध पिलाती है, लोरी आंधियां सुनाती है। विघ्नो आपना परिश्रम समक्ष नाना पड़ी जाए એટલે આપણે એમ કही કે વિપદાएं दूध पिलाती है, लोरी आंधियां सुनाती है, जो लक्ष्य ग्रह में जलते हैं वही शूरमा निकलते हैं। જ્યારે આપ પરિશ્રમની અગ્નિમાં તપશો ત્યારે જ આપ નિખરશો। जो लक्ष्य ग्रह में जलते हैं वही सूरमा निकलते हैं। बढ़कर विपत्तियों पर छा जा मेरे किशोर मेरे ताजा, जीवन का रस छन जाने दे, मन को पत्थर बन जाने दे, तू स्वयं तेज भयकारी है, क्या कर सकती चिंगारी है, बढ़कर विघ्नों पर छा जा मेरे किशोर मेरे ताजा। શિક્ષણ એ માનવ મનનો શણગાર છે।
માનવીય મૂલ્યો, માનવતા અને નૈતિકતાનો આધારસ્તંભ છે. તેની સ્વયં સ્પષ્ટ સમજણ સાથે 67 વર્ષ પૂર્વે સને 1959માં જેના શુભારંભ થયો હતો તેવા સરદાર કેળવણી મંડળ સંચાલિત ગાંધી લક્ષ્મીચંદ સુંદરજી સંકુલના પરિસરના નામને યથાવત રાખીને રાજકોટ રાજ પરિવાર દ્વારા સમયની આવશ્યકતાઓ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શાળા સંકુલનું નવનિર્માણ પામી નેક નામદાર ઠાકોર સાહેબ શ્રી મનોહરસિંહજી જાડેજા શૈક્ષણિક સંકુલ સ્વરૂપે આજે ગુજરાત રાજ્યના માન્ય શિક્ષણ મંત્રી આદરણીય શ્રીમતી રીવાબા જાડેજાના વર્ચ્યુઅલ ઉદ્ઘાટન અને શુભ સંદેશ દ્વારા અને રાજમાતા સાહેબ રાજકોટ મારા માતુશ્રી પરમ પૂજ્ય માનકુમારી દેવીના આશીર્વાદ અને પરમ કૃપાથી રાજ પરિવારો અને શ્રેષ્ઠીઓ ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ બધા શ્રેષ્ઠીઓ સરદારવાસીઓ નગરજનોને આમંત્રિત મહેમાનોના સાનિધ્યમાં અને સાક્ષીમાં આજે આ શૈક્ષણિક સંકુલ લોકાર્પિત થયું છે એનો અમને અત્યંત આનંદ છે. એ ગૌરવપૂર્ણ ઘટના છે, ધન્યતાની ઘડી છે અને અદ્વિતીય અવસર છે. આ સંકુલની અંદર ગામડાના દીકરા દીકરીઓ અને સરદારના નિઃશુલ્ક રીતે ભણે એટલું જ નહીં, પરંતુ બોર્ડ એક્ઝામિનેશનમાં 8 થી 9 દીકરા દીકરીઓ એ 90% ઉપર લઈ આવી અને સિદ્ધિ પ્રાપ્ત કરે એના માટેનો અમને એક અપાર સંતોષ છે. અને આ જે એક સિદ્ધ બાબત છે કે જ્યારે દીકરા દીકરીઓ અહીંયા ભણે તો એ શિક્ષણ એ જીવનનો એ સાચો દીવો છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરીને અને સફળતાના સક્ષમ દ્વારો ખોલે છે. આજે દીકરીઓ જ્યારે ભણે છે ત્યારે માત્ર 2 પરિવારો જ નહીં પરંતુ પેઢીઓ તરી જાય છે. ત્યારે મને અત્યંત આનંદ છે કે આજે આની અંદર આપણે 9, 10, 11, 12 ધોરણના ઉપરાંત અમે કૌશલ્ય વર્ધન અને સ્કિલ ડેવલપમેન્ટ ક્લાસીસ પણ દીકરા દીકરીઓ માટે શરૂ કરવાના છે. અને આજે એ સરદાર એક એવી પવિત્ર ભૂમિ છે કે જ્યાં અમારા પૂર્વજોએ રાજ કર્યું હતું અને અનેક લોક કલ્યાણના કાર્યો કર્યા હતા, જ્યાં સ્વામિનારાયણ ભગવાન સરદાર દરબારગઢમાં બિરાજી અને આશીર્વાદ બધાને આપેલા અને સત્સંગ કરેલો. અને આ એ ભૂમિ છે કે જ્યાં સિમોઈ માતાજી અને શ્રી ભૂતનાથ મહાદેવ મંદિરના દરેક સરદારના વ્યક્તિ સહયોગી બની અને આ સરદારનું ગૌરવ વધાર્યું છે. એવી ધરા ઉપર આજે આ શૈક્ષણિક સંકુલ મારા પિતાશ્રીના નામ ઉપર થાય એનો આનંદ તો થાય જ, પણ સરદાર ભૂમિ ઉપર આ રાજકોટ રાજ પરિવાર સરદાર રાજ પરિવાર કરી શક્યા છે એનો એક અપાર આનંદ છે.